કોઠારિયા રોડ કૃષ્ણા ચોક પાસે બંસી પાન પાસે કોલેજિયન હેર આર્ટ નામની દુકાન ધરાવતા વ્યક્તિએ એક વ્યક્તિને કાતર વડે કર્યો હુમલો. અહેવાલ સંજય પોપટ. ગોપાલ અરવિંદભાઈ વડેરા. એવો બન્યો હતો કે એ ભાઈ પાસેથી આપણે વ્યાજે પૈસા લીધેલા હતા. એટલે આપણે એને 5 મહિના લગન વ્યાજ આપ્યું. પછી આપણી કીધે પુગાઈ એમ નહોતું અને એમાં મારી અંદર ડિમોલેશનની અંદર કામ હતું ને, એટલે આ મહિને આપણે એને પછી એને 5 મહિના લગન આપણે એને 3,000 રૂપિયા આપ્યા. પછી એ તો મૂડી કપાતી જતી હતી. પછી આ મહિને થોડુંક ડિમોલેશન ને એવું સમજ્યું કામ હતું, ભાડાનું સમજ્યું એડજસ્ટમેન્ટમાં મેળ ન આવ્યો ને, એટલે મેં ભાઈને કીધું કે તમે ભાઈ આવતા મહિને પૈસા લઈ લેજો. એટલે એ ભાઈ કે એમ થોડું હાલે અને એમ ગારું બોલ્યા. એટલે કે તું અહીંયા કે મારી દુકાન પર આવતો રહે. એટલે હું અહીંયા ગયો. મને કે પૈસાનું શું થયું? એટલે મેં કીધું પૈસાનું ભાઈ કાંઈ આ વખતે મેળ નથી, આમ આવતા હોય ને તો લઈ લેજો. એટલે એટલી વાત થઈ. પછી ગારાગારી થઈ મારવા માંડ્યા. એના ટૂંકમાં હાર્દિકભાઈના મોટા ભાઈ હતા, એના હાથમાં સોડાની બોટલો હતી અને હાર્દિકના હાથમાં કાતર હતી. પણ આપણે કૃષ્ણા ચોકથી ડાબી બાજુ વળીને એટલે હરિયમ સ્કૂલ, પહેલાં હરિયમ સ્કૂલની સામેની સાઈડ આવે કોલેજિયન હેર સલૂન. દુકાનનું શું નામ? કોલેજિયન હેર સલૂન. ભાઈનું શું નામ? હાર્દિકભાઈ ગોહેલ. હાર્દિકભાઈ ગોહેલ. વ્યાજે પૈસા તમે એની પાસે લીધા હતા? હા. ઓકે.